દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આવી રહી છે, તો 7 તારીખે 1506 કરોડના મહાનગરનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની છે। એના લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાની શું કહી રહ્યા છે, આવો જાણીએ। ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ વિકાસના કામોમાં રસ લેતા હોય છે। 7 તારીખે સવારથી મહાનગરપાલિકાના લગભગ 9 જેટલા લોકાર્પણો અને ખાતમુહૂર્ત તદુપરાંત ગોતા ટીપી 32ની અંદર 1506 કરોડના અમદાવાદના વિવિધ લોકાર્પણના કામો અને ખાતમુહૂર્તો કરવામાં છે। થલતેજ ખાતે આવેલા EWS આવાસનું લોકાર્પણ સવારે 10 કલાકે, ત્યાર પછી બોપલ સાઉથ બોપલની અંદર ઇન્ડક્ટોથમ ગાર્ડન PPP મોડેલ પર તૈયાર કરવામાં આવ્યું છે। એ ગાર્ડન એકદમ આધુનિક કક્ષાના ગાર્ડનનું લોકાર્પણ એ સવારે 10:30 કલાકે, ત્યાંથી માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી સક્રી લેક આપણે વાત કરીએ કે સરખેજની અંદર આવેલું એક મોટામાં મોટું તળાવ છે જે મહાનગરપાલિકાએ તેને ડેવલપ કર્યું છે, આ સક્રી તળાવનું લોકાર્પણ કરશે। ત્યાંથી વાત કરવામાં આવે કે વસ્ત્રાપુર લેક ખાતે નરસિંહ મહેતા સરોવર જે 2003માં બનાવવામાં આવ્યું હતું, 20 વર્ષ પછી તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને રવિવારે 7 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે વસ્ત્રાપુર લેક એટલે કે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે। આ લેક આજુબાજુના વિસ્તારનું પાણી વરસાદી તો લે છે, તેની સાથે સાથે અંદર સિનિયર સિટીઝનો માટે ગજેબો, બાળકો માટે વાત કરવામાં કે ચિલ્ડ્રન પ્લે એરિયા, વડીલો માટે જીમ એરિયા, આમ અલગ અલગ બાબતો આ લેકના આપણે વાત ગાર્ડનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। નરસિંહ મહેતાનું સરસ મજાનું સ્ટેચ્યુ આવેલું છે, તેના 3 ગેટ શણગારવામાં આવ્યા છે, હવેલી ગેટ, શહીદ ચોકનો ગેટ અને નરસિંહ મહેતા। ત્યાંથી માન્ય અમિતભાઈ શાહ સાહેબ મેમનગર ખાતે નારણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ બનાવવામાં મેમનગર ખાતે બોડકદેવ વોર્ડમાં આવ્યો છે, તેને ખુલ્લો મૂકશે। પરિણામે મેમનગરની જનતાને, આજુબાજુની જનતાને લગ્ન પ્રસંગે બીજા અન્ય ધાર્મિક કામમાં આ પ્લોટ ખૂબ જ ઉપયોગી થશે। ત્યાંથી માન્ય ગૃહ અને સહકાર મંત્રી દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે ઝૂંપડું ત્યાં ઘર, નટના છાપરા ભૂતકાળની અંદર એક ચાલી આવેલી હતી, આ નટના છાપરા છે આવેલા હતા, એ 7 માળની અંદર એ મકાનો જે બનાવવામાં આવ્યા છે એનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રાણીપ બ્રિજ નીચે અંડરફેસમાં વાત કરીએ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી એની મુલાકાત કરવાના છે અને ત્યાંથી રાણીપ ખાતે આવેલી જીમ અને વાચલાયનીનું મુલાકાત કરી માન્ય ગૃહ અને સહકાર મંત્રી ટીપી 32 ગોતા ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે ઘાટલોડિયા વિધાનસભામાં બનવા માટે જઈ રહ્યું છે, 32 કરોડના ખર્ચે એનું ખાતમુહૂર્ત કરશે અને ત્યાર પછી જંગી જાહેર સભાની અંદર મહાનગરના 1506 કરોડના વિવિધ કામો જેની અંદર આવાસીય ડ્રો, આપણે વાત કરીએ કે ફાયરના જવાનોના નિમણૂક પત્ર અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। આમ માનનીય અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ મહાનગરને વિવિધ વિકાસના કાર્યોની भेंट મળશે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।